વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. આપણે અત્યાર સુધી પગારની આવક વિશે જોતા હતા. હવે સમય મર્યાદાને કારણે મકાન મિલકતની આવક ઉપર જઈશું. સામાન્ય રીતે જે મકાનનો કાયદેસરનો માલિક હોય તેણે મકાન મિલકતની આવક ઉપર ટેક્સ ભરવાની જવાબદારી થાય છે. હવે કેટલીક વાર મકાનનો માલિક માની લેવામાં આવે છે. દાખલા તરીકે પતિ છે, પત્નીના નામે મકાન ખરીદે, પૈસા બધા જ પતિ ચૂકવે, અથવા પુત્રવધુના નામે ખરીદે, જમાઈને નામે ખરીદે અને પૈસા કોઈ બીજા ચૂકવે. તે ચૂકવનાર વ્યક્તિ મકાનનો માલિક ગણાય. એટલે જે એને માલિક માની લેવામાં આવેલો હોય છે, તો તેણે પણ મકાનની આવક ઉપર ટેક્સ ભરવાની જવાબદારી થાય છે. એટલે મકાન ભાડે આપવામાં આવે, સ્વરેઠાણનું મકાન હોય તો તે મકાનની આવક ઉપર જે ભાડું મળે છે તેના ઉપર ટેક્સ ભરવાની જવાબદારી થાય છે. હવે કોઈ વ્યક્તિ છે એ મકાનમાં પોતાનો ધંધો વ્યવસાય ચલાવતો હોય. ધંધો અને વ્યવસાય ચલાવતો હોય તો ધંધા અને વ્યવસાયની આવક એ કરપાત્ર હોવાથી તે મકાનની આવક મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર થશે નહીં. કેટલીક વ્યક્તિઓ મકાન ભાડે આપવાનો ધંધો કરતા હોય, તો મકાન ભાડે આપવાનો ધંધો કરતા હોય તો તેમની પણ મકાન મિલકતના શીર્ષક હેઠળ જ આકારણી થશે કે ધંધા વ્યવસાયના આવક હેઠળ એની આકારણી થશે નહીં. પણ જો કોઈ કરદાતા મકાનની સાથે યંત્રો, ફર્નિચર, સાધનો વગેરેનું ભાડું વસૂલ કરતો હોય તો તેની આવક અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર બને. તે મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર બનશે નહીં. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પોતાના હોલ લગ્ન માટે, પાર્ટી માટે ભાડે આપે, તો સાથે હોલ સાથે બીજા સાધનો પણ ભાડે આપે, તો તેવા સંજોગોમાં તેની આવક મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર થશે નહીં. બરાબર? તો એ રીતે મકાન મિલકતની આવક ઉપર જે ટેક્સ ભરવાની જવાબદારી થાય છે એ મકાન માલિકની હોય છે અથવા માની લીધેલા માલિકની હોય છે. એટલે આ રીતે એના વિશે લખતા જાઓ જરા. મકાન મિલકતની આવક. જો કોઈ વ્યક્તિ મકાન મિલકતનો કાયદેસરનો માલિક હોય અથવા મકાનનો માલિક માની લેવામાં આવ્યો હોય તો તેણે મકાન મિલકતની આવક ઉપર આવકવેરો ભરવો પડે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ મકાન કે તેના કોઈ ભાગનો ઉપયોગ ધંધો અને વ્યવસાય ચલાવવા માટે કરતો હોય, તો ધંધા અને વ્યવસાયની આવક કરપાત્ર હોવાથી આ મકાનની આવક મકાન મિલકતના શીર્ષક હેઠળ
કરપાત્ર થશે નહીં. મકાનો ભાડે આપવાનો ધંધો કરનાર, મકાનો ભાડે આપવાનો ધંધો કરનાર કરદાતા માટે મકાનના ભાડાની આવક, મકાનના ભાડાની આવક મકાન મિલકતના શીર્ષક હેઠળ જ, મકાન મિલકતના શીર્ષક હેઠળ જ કરપાત્ર બનશે. કરેગા પાડ્યો. જો કોઈ કરદાતા પોતાના મકાનની સાથે યંત્રો, ફર્નિચર, સાધનો, વાસણો વગેરેનું ભાડું વસૂલ કરતો હોય તો તેની આવક અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર બનશે. દાખલા તરીકે લગ્ન કે પાર્ટી માટે ગોડાઉન, હોલ, સાધનો વગેરે ભાડે આપવા. હવે હેડિંગ આપો. હવે મકાન મિલકતમાં ભાડે આપેલ મકાન ગણાય, ત્યાર પછી સ્વરેઠાણનું મકાન ગણાય, અંશતઃ ભાડે આપેલ મકાન, અંશતઃ સ્વરેઠાણ. કેટલીક વાર શું થાય કે ભાડે આપેલ મકાન અમુક સમય માટે ભાડે આપે, અમુક સમય માટે એ સ્વરેઠાણ તરીકે ઉપયોગ કરે, તો તે મકાનની આકારણી કેવી રીતે થાય તે વિશે આ પત્રક ખાસ ધ્યાન રાખવાનું છે. અને એકવાર તમને આ પત્રક પ્રમાણે ગણતરી કરતા આવડી ગયું પછી તમારા પૂરેપૂરા માર્ક્સ મળશે. પરંતુ જો આ પત્રક બરાબર નહીં આવડે તો પૂરેપૂરા માર્ક જતા રહેવાની પણ શક્યતા છે. આમાં એકંદરે બહુ સરળ છે અને પૂરેપૂરા માર્ક મળવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે આ વ્યવસ્થિત લખી દેજો. હેડિંગ આપો. ભાડે આપેલ મકાનની કરપાત્ર આવક. ભાડે આપેલ મકાનની કરપાત્ર આવક દર્શાવતું પત્રક આકારણી વર્ષ 2020-21, આકારણી વર્ષ 2020-21, પાછલું વર્ષ 2019-20, પાછલું વર્ષ 2019-20, વ્યક્તિ અને સામાન્ય રહીશ. પછી આગળની વખત લખો વિગત, રકમ અને રકમ. વિગતમાં લખો ગ્રોસ વાર્ષિક મૂલ્ય. છેલ્લી કોલમમાં લખો, રકમની છેલ્લી કોલમ છે એમાં લખો ડેશ ડેશ ડેશ. બાદ માલિકે ચૂકવેલ મ્યુનિસિપલ કરવેરા. માત્ર માલિકે ચૂકવેલ મ્યુનિસિપલ કરવેરા જ બાદ મળે, ભાડુઆતે ચૂકવેલ કરવેરા બાદ મળે નહીં, અથવા ચૂકવવાના બાકી મ્યુનિસિપલ કરવેરા બાદ મળતા નથી. એટલે તે બાદ કરો. એ વાત કરો એટલે પછી આવશે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય. ક્રોસ વાર્ષિક મૂલ્યમાંથી માલિકે ચૂકવેલ મ્યુનિસિપલ કરવેરા બાદ કરો એટલે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય.
હવે આ ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી મકાનની આવકમાંથી કલમ 24 હેઠળની કપાતો બાદ મળે. તો કે મકાન માટે જે ખર્ચાઓ થાય છે તે માટે આ કપાતો બાદ મળે છે. આ કપાતો એમાં પહેલી કપાત છે પ્રમાણિત કપાત. આજે છે કે દાખલા તરીકે ભાડું ઉઘરાવવાનો ખર્ચ, જમીન મહેસૂલનો ખર્ચ, બરાબર, ત્યારે પછી ભાડું હતો પછી ભાડું વસૂલ કરવાનો ખર્ચ, આ બધા માટે એક જ ખર્ચ આપી દેવામાં આવે છે. તે પ્રમાણિત કપાત છે. એ ખર્ચ થાય કે ન થાય તો પણ આ 30% ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% લેખે કપાત આપી જ દેવાની છે, બરાબર. એટલે પ્રમાણિત કપાત આ બધા ખર્ચાઓ માટેની છે. એટલે જે કંઈ ખર્ચાઓ છે બધા જ પ્રમાણિત કપાતમાં આવી જાય. તો પહેલી કપાત લખો પ્રમાણિત કપાત. પ્રમાણિત કપાત ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%. ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30%. એમાં કૌંસમાં લખજો ખર્ચ થાય કે ન થાય તો પણ. ખર્ચ થાય કે ન થાય તો પણ. ને રકમની પહેલી કોલમમાં લખી દો ડેશ ડેશ ડેશ. પછી બીજી કપાત મકાનની ખરીદી, બાંધકામ, પુનઃ બાંધકામ, સમારકામ વગેરે હેતુ માટે લીધેલ લોનનું વ્યાજ. મકાનની ખરીદી, બાંધકામ, પુનઃ બાંધકામ, સમારકામ માટે બેંક પાસેથી, નાણાકીય સંસ્થાઓ પાસેથી, ત્યાર પછી LIC પાસેથી કે કોઈ પણ નાણાકીય સંસ્થા પાસેથી લોન લેવામાં આવે તો તેના પર જે વ્યાજ ચૂકવવામાં આવ્યું હોય તે પૂરેપૂરું અહીં બાદ મળે છે, બરાબર. એટલે બીજું, ત્યાર પછી બાંધકામ સમય દરમિયાન ઉછીન લીધેલ લોન પરનું વ્યાજ. બાંધકામ સમય દરમિયાન લખો. ત્રીજો, બાંધકામ સમય દરમિયાન ઉછીના લીધેલ લોન પર વ્યાજ. કુલ વ્યાજનો 1/5. કુલ વ્યાજનો 1/5 ભાગ. હવે જો કે આ જે છે એ મકાનની ખરીદી, બાંધકામ, પુનઃ બાંધકામ, એ બાંધકામ પૂર્ણ થયા પછી જે લોન પર વ્યાજ છે તે વ્યાજ છે. ત્યાર પછી બાંધકામ સમય દરમિયાન પણ આ લોન લેવી પડે અને તેનું વ્યાજ ચૂકવવું પડે. તો તે વ્યાજ જે છે એ 5 સરખા વાર્ષિક હપ્તામાં બાદ મળે છે. આ 5 વાર્ષિક હપ્તા એટલે કે દરેક હિસ્સે 1/5 ભાગ મળે. હવે જે વર્ષમાં બાંધકામ પૂર્ણ થયું હોય તે પાછલા વર્ષ અને બીજા 4 વર્ષ એમ બધા મળીને કુલ 5 વર્ષમાં. એટલે બાંધકામ સમય દરમિયાન જે લોન લીધી હોય તેના પર જે વ્યાજ ચૂકવવામાં આવ્યું હોય તે આ બાદ મળે છે. એ પૂરેપૂરું બાદ મળતું નથી. એ કુલ વ્યાજના 1/5 જેટલું જ મળે છે. બાકીનું વ્યાજ બીજા 4 વર્ષોમાં અથવા બધા મળીને કુલ 5 વર્ષોમાં બાદ મળે છે. આ 3 કપાતો જ એ મકાન મિલકતની આવકમાંથી બાદ મળે, બીજી કોઈ કપાત બાદ મળે નહીં. એટલે ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી આ કુલ કપાતો બાદ થાય એટલે ભાડે આપેલ મકાનની કરપાત્ર આવક થાય. હવે અહીં એક ગ્રોસ વાર્ષિક મૂલ્ય નક્કી કર્યું છે, તો એની ગણતરી કેવી રીતે થાય તે લખી દો. તે પહેલા 1-2 નોંધ લખી દો. નોંધ 1. મ્યુનિસિપલ કરવેરા માલિકે ચૂકવ્યા હોય તે જ બાદ મળે છે. માલિકે ચૂકવ્યા હોય તે જ બાદ મળે છે. ભાડુઆતે ચૂકવેલ મ્યુનિસિપલ કરવેરા, ભાડુઆતે ચૂકવેલ મ્યુનિસિપલ કરવેરા બાદ મળતા નથી. જે મ્યુનિસિપલ કરવેરા
ખરેખર ચૂકવી દીધા હોય, ખરેખર ચૂકવી દીધા હોય તે જ બાદ મળે છે, તે જ બાદ મળે છે. ચૂકવવાના બાકી મ્યુનિસિપલ કરવેરા, ચૂકવવાના બાકી મ્યુનિસિપલ કરવેરા બાદ મળતા નથી. નોંધ 2, જમીન મહેસૂલ, વીમા પ્રીમિયમ, ભાડું વસૂલ કરવાનો ખર્ચ વગેરે માટે પ્રમાણિત કપાત બાદ મળે છે, વગેરે માટે પ્રમાણિત કપાત બાદ મળે છે. તેથી બીજા કોઈ ખર્ચા બાદ મળશે નહીં, બીજા કોઈ ખર્ચા બાદ મળશે નહીં. હવે હેડિંગ આપો, ભાડે આપેલ મકાનના ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી. ભાડે આપેલ મકાનના ગ્રોસ વાર્ષિક મૂલ્યની ગણતરી. વિદ્યાર્થી મિત્રો, આ 4 સ્ટેપ છે, એ 4 સ્ટેપ તમારે ગોખી મારવાના છે. એ 4 સ્ટેપમાં જો કોઈ ભૂલ પડે તો તમારું ગ્રોસ વાર્ષિક મૂલ્ય ખોટું ગણાય. ગ્રોસ વાર્ષિક મૂલ્ય ખોટું ગણાય એટલે બીજી બધી ગણતરીઓ પણ ખોટી પડે, એટલે પ્રમાણિત કપાત ને આ બધું ખોટું પડે. એટલે એમાં આ ખાસ કાળજી રાખવાની, ગ્રોસ વાર્ષિક મૂલ્ય સાચું ગણાવવું જોઈએ. તો આ 4 સ્ટેપ છે, એ 4 સ્ટેપ તમારે તૈયાર કરી દેવાના છે, બરાબર? તો કાંઈ પછી એમાં તકલીફ નથી. એકવાર આ 4 સ્ટેપ આવડી જાય તો પછી ભાડે આપેલ મકાનની કરપાત્ર આવકની ગણતરી બહુ સરળ થઈ જાય છે. તો સ્ટેપ નંબર, કોલમ પર આવી રીતે સ્ટેપ નંબર, વિગત અને રકમ. સ્ટેપ નંબર, વિગત અને રકમ. સ્ટેપ નંબર 1, એમાં મ્યુનિસિપલ આકારણી મૂલ્ય. એમાં 1 લખો, મ્યુનિસિપલ આકારણી મૂલ્ય અને વ્યાજબી ભાડું. વ્યાજબી ભાડું બે પૈકી જે વધુ હોય તે, એટલે કે મ્યુનિસિપલ આકારણી મૂલ્ય અથવા વ્યાજબી ભાડું, બેમાંથી જે વધુ હોય તે ધ્યાનમાં લેવાનું. અહીં તેમ રકમમાં ડેશ ડેશ ડેશ. હવે અહીં થાય કે મ્યુનિસિપલ આકારણી મૂલ્ય શું છે? તો દરેક શહેરમાં અને ગામડામાં મકાનની આકારણી થાય છે કે ભાઈ મકાનનું આટલું વેલ્યુએશન થઈ શકે કે ભાઈ આ 15 લાખનું છે, આ 20 લાખનું છે, આ 25 લાખનું છે. તો એ મ્યુનિસિપલ અધિકારીઓ આવે અને મકાનનું વેલ્યુએશન કરે તેને મ્યુનિસિપલ આકારણી મૂલ્ય કહેવાય છે. ભાઈ આ મકાનનું આટલું મ્યુનિસિપલ આકારણી મૂલ્ય થાય, આટલું ભાડું મળવા પાત્ર થાય, આ મકાન છે તો એની મ્યુનિસિપલ આકારણી આટલું થાય. બીજું વ્યાજબી ભાડું. વ્યાજબી ભાડું એટલે શું? તો દાખલા તરીકે અમુક વિસ્તારમાં એવા જ મકાનોનું શું ભાડું મળી શકે. દાખલા તરીકે જે પ્રતિષ્ઠિત વિસ્તાર હોય તો ત્યાં ભાડું વધારે મળે, ઊંડાણનો વિસ્તાર હોય તો ત્યાં ભાડું ઓછું મળે. તો કે આ વિસ્તારનો મળવા પાત્ર મળી શકે તેવું જે વ્યાજબી ભાડું શું છે તે નક્કી થાય છે. એટલે તે બેમાંથી જે વધારે હોય તે અહીં લખવાનું છે. સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2, સ્ટેપ 1 મુજબનું ભાડું લેવાનું. સ્ટેપ 1 મુજબનું ભાડું અથવા વાર્ષિક મૂલ્ય. સ્ટેપ 1 મુજબનું ભાડું અને સ્ટાન્ડર્ડ કે પ્રમાણિત ભાડું. સ્ટાન્ડર્ડ કે પ્રમાણિત ભાડું બે પૈકી ઓછું હોય તે, બે પૈકી ઓછું હોય તે આ ત્રીજી કોલમમાં લેવાનું છે, રકમમાં લેવાનું છે. તો સ્ટેપ 1 મુજબનું ભાડું એટલે આમાંથી આપણે સ્ટેપ 1 મુજબનું ભાડું લઈશું. પછી સ્ટાન્ડર્ડ કે પ્રમાણિત ભાડું.
સ્ટાન્ડર્ડ કે પ્રમાણિત? કોણ પ્રમાણિત કરે? તો સરકાર દ્વારા પ્રમાણિત કરે. કેટલાક મોંઘા શહેરો છે, તો મોંઘા શહેરોમાં મકાનો મળતા હોતા નથી. મકાનો નહીં મળે એટલે ભાડું ઊંચું જાય, લોકો રહી શકે નહીં. તો આવા સંજોગોમાં સરકારે કે ભાઈ આ ભાડાથી વધારે ભાડું લેવું નહીં, એ પ્રમાણેનો રેન્ટ કંટ્રોલ એક્ટ પ્રમાણે એક ભાડું નક્કી કરે છે કે ભાઈ આનાથી વધારે ભાડુઆત પાસેથી લઈ શકાય નહીં. તો એને પ્રમાણિત ભાડું કહેવામાં આવે છે. એટલે જે એ વધારે ભાડું લઈ શકાતું ન હોવાથી જે કર્મચારીઓ છે રહેવા માટે ગયા હોય તો તે મકાન ભાડે લઈ શકે. નહીં તો મકાનો ઓછા હોવાને કારણે જો ભાડું ખૂબ ઊંચું જાય તો ત્યાં સંજોગોમાં એ વ્યક્તિઓ અથવા લોકોને પોસાય નહીં. એટલા માટે સરકાર દ્વારા એક ભાડાની મર્યાદા નક્કી કરે છે, તેને પ્રમાણિત ભાડું કહેવામાં આવે છે. તો આ પ્રમાણિત ભાડું અને એક મુજબ ભાડું, બેમાંથી જે ઓછું હોય તે અહીં રકમ તરીકે તમારે ડેશ બતાવી દેવાનું છે. ત્યાર પછી સ્ટેપ નંબર 3, મળેલ કે મળવા પાત્ર ભાડું. તો કે ભાઈ આવા જ મકાનોનું મળેલ ભાડું કે મળવાપાત્ર ભાડું કેટલું હોઈ શકે એ નક્કી થાય છે. તો કે ભાઈ આ વિસ્તારમાં આ મકાનોનું આટલું ભાડું મળી શકે, તો તે અહીં મૂકવાનું છે, મળેલ કે મળવાપાત્ર ભાડું. બાદ ભાડુઆતોની સગવડ માટે ચૂકવેલ ખર્ચાઓ. દાખલા તરીકે ભાડુઆત રહેવા માટે આવે તો ફ્લેટ હોય તો લિફ્ટ હોય, ચોકીદાર હોય, વીજળી ખર્ચ થતો હોય, સફાઈ કામદાર હોય, તો આ બધાને તમારે જે મકાનને મેન્ટેન રાખવા માટે જે કંઈ ખર્ચાઓ કરવા પડે તે ભાડૂતોની સગવડ માટે ચૂકવેલ ખર્ચાઓ ગણાય. તો એ તમારે જે મકાન માલિક છે એને કરવો જ પડે. તો એ ખર્ચા બાદ કરે ત્યારે ખરેખર મળવાપાત્ર ભાડું ગણાય. કેમ કે મકાન આ બધા મેન્ટેનન્સનો ખર્ચ ઉમેરીને ભાડું લેતો હોય છે, પણ આ ખર્ચા તમારે કરવા પડે એટલે ખરેખર મળવાપાત્ર ભાડું આ ગણાશે. એટલે મળેલ મળવાપાત્ર ભાડું, એમાંથી ભાડુઆતોની સગવડ માટે ચૂકેલ ખર્ચાઓ બાદ કરો એટલે ખરેખર મળવાપાત્ર ભાડું આવશે કે ભાઈ આટલું જ ભાડું મળવાપાત્ર છે. બીજા તો લિફ્ટનો ને ચોકીદારનો ને કામદારનો ને એનો પગાર ને એવું બધું હોય છે, તો તે એ ઉમેરીને ભાડું ભાડુઆત પાસે વસૂલ કરવામાં આવતું હોય છે. એટલે તે ભાડું એ ખરેખર મળવાપાત્ર ભાડું નથી, પરંતુ આમાંથી બાદ કર્યા પછી જે આવે તે ખરેખર મળવાપાત્ર ભાડું કહેવામાં આવે છે. ત્યાર પછી વસૂલ ન થઈ શકે તેવું ભાડું. કેટલીક વાર શું થાય કે ભાઈ ભાડુઆત છે કે નાદાર જાહેર થયો હોય, બરાબર, કેટલીક વાર ભાડું એ ચૂકવવાનું બાકી મૂકીને ભાગી ગયો હોય, બરાબર, ત્યાં સંજોગોમાં એની પાસે પૈસા વસૂલ થઈ શકે એમ ન હોય, તો તેવું ભાડું વસૂલ ન થઈ શકે તેવું ભાડું કહેવામાં આવે છે. હવે એવું થાય કે ભાઈ માલિકે ભાડું વસૂલ કરવા માટે યોગ્ય પગલાં લીધેલા હોવા જોઈએ, એને નોટિસ આપેલી હોવી જોઈએ, ત્યાર પછી વારંવાર એને આપણે સૂચના આપેલી હોવી જોઈએ, ત્યાર પછી પણ ભાડું વસૂલ ન થાય, નાદાર થાય, તો તેવું વસૂલ ન થઈ શકે તેવું ભાડું કહેવાય. તો તે બાદ થાય. ત્યાર પછી જો કે મળેલ મળવાપાત્ર ભાડું, એમાં આ પછી ખરેખર મળવાપાત્ર ભાડું, એમાંથી વસૂલ ન થઈ શકે તેવું ભાડું બાદ કરો, એને જે રકમ આવે તે બહારની કોલમમાં બહાર કાઢો. હવે સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 4 જોઈએ. તો સ્ટેપ નંબર 2 અને સ્ટેપ નંબર 3 એમાંથી જે વધુ હોય તે લેવાનું. દાખલા તરીકે સ્ટેપ નંબર 2 વધારે હોય તો સ્ટેપ નંબર 2 વધારે મૂકવાનું, સ્ટેપ નંબર 3 વધારે હોય તો સ્ટેપ નંબર 3 વધારે મૂકવાનું. સ્ટેપ નંબર 2 અને 3 પૈકી જે વધુ હોય તે અહીં તમારે મૂકવાનું છે. એમાંથી મકાન ખાલી રહ્યાનું ભાડું એ બાદ કરવાનું છે. એટલે શું થાય કે ભાઈ ઘણીવાર મકાન જે છે એ જે ભાડુઆત છે મકાન ખાલી કરી જાય, કોઈ 1 મહિના ખાલી કરી જાય, કોઈ 2 મહિના ખાલી કરી જાય, અથવા પછી એકાદ મહિના પછી કોઈ ભાડુઆત આવે, તો એ મકાન ખાલી રહ્યું ગણાય. તો તે સમયગાળા દરમિયાનનું જે ભાડું છે તે તમારે અહીં બાદ કરી દેવાનું છે.
એટલે ત્યાર પછી સ્ટેપ નંબર 2 અને 3 પૈકી જે વધુ રકમ હોય એમાંથી મકાન ખાલી રહ્યાનું ભાડું બાદ કરો એટલે જે આવશે તેને ગ્રોસ વાર્ષિક મૂલ્ય કહેવામાં આવશે અને એ ગ્રોસ વાર્ષિક મૂલ્ય અહીં મૂકવામાં આવશે. એટલે જો તમે ગ્રોસ વાર્ષિક મૂલ્ય ખોટું ગણો તો ત્યાર પછી આજે પ્રમાણિત કપાત આ બધું પણ ખોટું પડે. એટલે આ સ્ટેપ તમારે ખાસ યાદ રાખવાના છે. હવે નીચે લખો મકાન ખાલી રહ્યાનું ભાડું. નોંધ લખો મકાન ખાલી રહ્યાનું ભાડું નીચે મુજબ ગણવું. નીચે મુજબ ગણવું. એમાં લખો માસિક મકાન ખાલી રહ્યાનું ભાડું. માસિક મકાન ખાલી રહ્યાનું ભાડું બરોબર ખરેખર મળવાપાત્ર ભાડું. ખરેખર મળવાપાત્ર ભાડું ભાગ્યા 12 માસ. ભાગ્યા 12 માસ. હવે કોઈ 1 મહિનો ખાલી રહ્યો તો 1 મહિનાનો, પછી 2 મહિના ખાલી રહ્યો તો 2 મહિનાનો, કોઈ 4 મહિના ખાલી રહ્યો તો 4 મહિનાનો. એ પ્રમાણે મકાન ખાલી રહ્યાનું ભાડું ગણાશે. બરાબર. હવે મકાન મિલકતની આવકમાંથી મજરે મળતી રકમો એ વિશે લખી દો. કલમ 24 મકાન મિલકતના ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી મજરે મળતી રકમ. મકાન મિલકતના ચોખ્ખા વાર્ષિક મૂલ્યમાંથી મજરે મળતી રકમો આ તમને લખાઈ દીધી છે. આને થોડું વિવરણ આપ્યું છે મેં. એમાં એક લખો ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% રકમ. ચોખ્ખા વાર્ષિક મૂલ્યના 30% રકમ પ્રમાણિત કપાત તરીકે બાદ મળશે. પ્રમાણિત કપાત તરીકે બાદ મળશે. કરદાતાએ મકાન અંગે ખરેખર ચૂકવેલ કે ચૂકવવાના બાકી ખર્ચા. ખરેખર ચૂકવેલ કે ચૂકવવાના બાકી ખર્ચા ધ્યાનમાં લેવાશે નહીં. ધ્યાનમાં લેવાશે નહીં. બીજો મુદ્દો લખો ઉછીની લીધેલ મૂડીનું વ્યાજ. ઉછીની લીધેલ મૂડીનું વ્યાજ. એમાં લખો મકાન મિલકત ખરીદવા. મકાન મિલકત બંધાવવા. મકાન મિલકતનું સમારકામ કરવા. મકાન મિલકતનું પુનઃ બાંધકામ કરવા માટે. મકાન મિલકતનું પુનઃ બાંધકામ કરવા માટે ઉછીન લીધેલ મૂડી કે લોન પર વ્યાજ. ઉછીન લીધેલ મૂડી કે લોન પર વ્યાજ બાદ મળશે. આ ચારેય હેતુ માટે કોઈ પણ હેતુ માટે લીધેલ લોન પરત કરવા માટે કોઈ પણ નવી લોન લેવી પડે તો તેના પરનું વ્યાજ પણ કપાત
તરીકે બાદ મળશે. કપાત તરીકે બાદ મળશે. હવે 3 લખો. બાંધકામ સમય દરમિયાનનું વ્યાજ. બાંધકામ સમય દરમિયાનનું વ્યાજ. એમાં લખો બાંધકામ સમય દરમિયાન ઉછીન લીધેલ લોનનું વ્યાજ, ઉછીન લીધેલ લોનનું વ્યાજ બાંધકામ પૂરું થયાના પાછલા વર્ષ, બાંધકામ પૂરું થયાના પાછલા વર્ષ અને ત્યાર પછીના 4 વર્ષોમાં સરખે ભાગે એટલે કે દર વર્ષે 1/5 ભાગ, દર વર્ષે 1/5 ભાગ કપાત તરીકે બાદ મળશે, કપાત તરીકે બાદ મળશે. હવે પેરેગ્રાફ પાડજો. આવું વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો પણ, ચૂકવવાનું બાકી હોય તો પણ વાર્ષિક ધોરણે બાદ મળે છે, વાર્ષિક ધોરણે બાદ મળે છે. એમાં આગળ લખજો બાકી વ્યાજ પરનું વ્યાજ, બાકી વ્યાજ પરનું વ્યાજ કપાત તરીકે બાદ મળશે નહીં, કપાત તરીકે બાદ મળશે નહીં. જે જમીન પર મકાન બંધાયેલ છે, જે જમીન પર મકાન બંધાયેલ છે તે જમીન ખરીદવા માટે લીધેલ લોનનું વ્યાજ, લીધેલ લોનનું વ્યાજ પણ બાદ મળશે, લીધેલ લોનનું વ્યાજ પણ બાદ મળશે. લોન મેળવવા માટે ચૂકવેલ, લોન મેળવવા માટે ચૂકવેલ दलाली के कमीशन, दलाली के कमीशन खर्च तरीके बाद મળશે નહીં, ખર્ચ તરીકે બાદ મળશે નહીં. હવે લોન લેવા પડે એટલે દલાલને રોકવો પડે, કમિશન થાય, એ ખર્ચ તરીકે તમને કપાત તરીકે બાદ મળતું નથી. પછી ઘણી વાર શું થાય કે ભાઈ આપણે COVID-19 ની સ્થિતિ છે તો હપ્તો નહીં ભરી શકે તો વ્યાજ પર વ્યાજ ચાલુ થાય તો તે વ્યાજ પણ બાદ મળતું નથી. બરાબર. હવે લખો આ અંગત રેઠાના મકાનની કરપાત્ર આવક જોઈએ, એટલે જે મકાનમાં પોતે રહેતો હોય તે મકાનની કરપાત્ર આવક કેવી રીતે ગણાય તે વિશે લખો. લખો અંગત રહેઠાણના મકાનની કરપાત્ર આવક, અંગત રહેઠાણના મકાનની કરપાત્ર આવક વિગત અને રકમ રૂપિયા, વિગત અને રકમ રૂપિયા. ગ્રોસ વાર્ષિક મૂલ્ય 0. તો કોઈ પણ મકાન અંગત રહેઠાણનો ઉપયોગ થતો હોય તો તેનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય 0 ગણાય. बाद मालिके चुकवेल म्युनिसिपल करवेरा, मालिके चुकवेल म्युनिसिपल करवेरा कोई करवेरा बाद મળતા નથી, એ પણ 0. ચોખ્ખું વાર્ષિક મૂલ્ય એ પણ 0.
ચોખ્ખું વાર્ષિક મૂલ્ય એ પણ 0. એમાંથી વાત કરો કલમ 24 હેઠળની કપાતો. કલમ 24 હેઠળની કપાતો એમાં 1 લખો મકાનની ખરીદી, બાંધકામ, પુનઃ બાંધકામ, સમારકામ વગેરે હેતુ માટે લીધેલ લોનનું વ્યાજ, વગેરે હેતુ માટે લીધેલ લોનનું વ્યાજ 1 એ 1/499 કે ત્યારબાદ 1/499 કે ત્યારબાદ ઉપરોક્ત હેતુ માટે લીધેલ લોન પર વ્યાજ, ઉપરોક્ત હેતુ માટે લીધેલ લોન પર વ્યાજ વધુમાં વધુ ₹2 લાખ, વધુમાં વધુ ₹2 લાખની મર્યાદામાં. જો ભાડે આપેલ મકાન માટે જેટલું વ્યાજ હોય તેટલું બધું જ બાદ મળવા પાત્ર છે, પરંતુ સ્વરહેઠળના મકાન માટે વધુમાં વધુ વ્યાજ એ 2 લાખની મર્યાદામાં જ બાદ મળે છે. 1/499 કે ત્યાર પછી કોઈ પણ મકાન બાંધવા, ખરીદવા, સમારકામ કરવા એ લીધી લોન હોય તો 2 લાખની મર્યાદામાં જ તમને આ વ્યાજ બાદ મળે છે. એનાથી વધારે હોય તો બાદ મળે નહીં. માનો કે 1 લાખ રૂપિયા વ્યાજ થયું તો 1 લાખ, પણ વધુમાં વધુ 2 લાખ, એનાથી વધારે નહીં. બીજું લખો બી. 1/499 પહેલા 1/499 પહેલા ઉપરોક્ત હેતુ માટે લીધેલ લોન પર વ્યાજ, ઉપરોક્ત હેતુ માટે લીધેલ લોન પર વ્યાજ વધુમાં વધુ 30,000ની મર્યાદામાં, વધુમાં વધુ 30,000ની મર્યાદામાં. એટલે ઘણી વાર શું થાય કે ભાઈ લોન 1/499 પહેલા લીધી હોય તે લોનનું વ્યાજ હજુ પણ ચૂકવવાની બાકી હોય તો એવું વ્યાજ વધારેમાં વધારે 30,000ની મર્યાદામાં બાદ મળે છે, એનાથી વધારે બાદ મળે નહીં. એટલે 1/499 કે ત્યારબાદ હોય તો 2 લાખની મર્યાદામાં, અને 1/499 પહેલા હોય તો 30,000ની મર્યાદામાં તમને વ્યાજ મળવા પાત્ર છે સ્વરહેઠળના મકાન માટે. ભાડે આપેલ મકાન માટે જેટલું વ્યાજ હોય એ પૂરેપૂરું બાદ મળે છે. સ્વરહેઠળના મકાન માટે વધુમાં વધુ 2 લાખ, 1/499 પહેલાની લોન હોય તો એ લીધી હોય તો 30,000ની મર્યાદામાં આ રકમ બાદ મળે છે. એટલે ક્યાં ધ્યાન રાખજો. હવે એમાં કોઈ તારીખ જ ના આપી હોય, 1/499 પહેલા કે 1/499 પછી એવું કંઈ ના આપ્યું હોય તો એમ માની લેવાનું છે કે ભાઈ આ લોન 1/499 પછી લેવામાં આવી છે, એટલે 2 લાખની મર્યાદામાં તમારે એ કપાત લઈ શકશો. બરાબર? એટલે એ રીતે તમારે લોન પરનું વ્યાજ મકાન બાંધકામ, સમારકામ, પુનઃબાંધકામ એના હેતુ માટે તમે લોન લીધી હોય તો તે વ્યાજ બાદ મળવા પાત્ર છે. ત્યાર પછી બીજું લખો 2. બાંધકામ સમય દરમિયાન ઓછીની લીધેલ લોનનું વ્યાજ, ઓછીની લીધેલ લોનનું વ્યાજ કુલ વ્યાજના 1/5 ભાગ, કુલ વ્યાજના 1/5 ભાગ. એટલે આ બંને રકમ બાદ કરો. આમાં 2 કપાત બાદ મળે, આમાં પ્રમાણિત કપાત બાદ મળે નહીં. એક મકાનની ખરીદી, બાંધકામ, પુનઃબાંધકામ માટે લીધેલ લોનનું વ્યાજ અને બાંધકામ સમય દરમિયાનનું વ્યાજ એ બાદ મળશે. એટલે બંને કપાત બાદ મળશે. એટલે ત્યાર પછી અંગત રહેઠાણના મકાનની કરપાત્ર આવક એ માઇનસ આવશે. અહીં ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0, 0માંથી રકમ બાદ જાય એટલે અંગત રહેઠાણના મકાનની કરપાત્ર આવક માઇનસ આવશે. તે તમારે આ બીજા મકાનની આવક સામે એ મજરે મળી શકશે. બરાબર? તો આ જે છે બાંધકામ સમય દરમિયાનનો વ્યાજ, એમાં નીચે નોંધ રાખો
નોંધ: મકાનની ખરીદી, બાંધકામ, પુનઃ બાંધકામ, સમારકામ વગેરે હેતુ માટે તથા બાંધકામ સમય દરમિયાનની લોન પરનું વ્યાજ 1/5, બાંધકામ સમય દરમિયાનનું વ્યાજ 1/5 બંને મળીને વધુમાં વધુ 1,499 પછી રૂપિયા 2,00,000ની મર્યાદામાં જ બાદ મળશે. રૂપિયા 2,00,000ની મર્યાદામાં જ બાદ મળશે. હવે આકારણી વર્ષ 2021 થી જ એક નવી ક્લોઝ લાગુ પડી છે. પહેલા શું હતું કે ભાઈ અંગત રહેઠાણ માટેનું મકાન જે છે એ મકાન એ કોઈ પણ એક મકાન એ અંગત રહેઠાણનું ગણાય અને બાકીના મકાનો ભાડે આપ્યા છે એમ ગણીને આકારણી થતી. હવે આકારણી વર્ષ 2021 થી એકને બદલે 2 મકાનો સ્વ રહેઠાણના ગણી શકાશે અને તેનો ગ્રોસ વાર્ષિક મૂલ્ય 0 ગણાશે અને બાકીના મકાનો ભાડે આપ્યા છે એમ ગણીને આકારણી થશે. એટલે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એક ભાવનગરમાં અંગત રહેઠાણ મકાન રાખે, એક મહુવામાં રાખે અને ત્રીજું અમદાવાદમાં રાખે, તો કોઈ પણ 2 મકાન જે છે એ અંગત રહેઠાણ માટેના ગણાય અને બાકીના મકાન ભાડે આપ્યા છે એમ ગણીને આકારણી થાય. દાખલા તરીકે ભાવનગર અને અમદાવાદનું મકાન છે એ અંગત રહેઠાણનું ગણવું અને મહુવાનું મકાન છે ભાડે આપ્યું છે એમ ગણાશે અને ભાડે આપ્યું છે એમ ગણીને આકારણી થાય. એટલે તેની જે આ મ્યુનિસિપલ આકારણીના આધારે અથવા મળવાપાત્ર ભાડાને આધારે એની આકારણી થાય અને તેના ઉપર ટેક્સ ભરવાની જવાબદારી થાય. પહેલા શું હતું કે ભાઈ એ કોઈ પણ એક મકાન એ સ્વ રહેઠાણનું ગણાતું, હવે 2 મકાન સ્વ રહેઠાણના ગણાય અને તેનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 ગણાશે. બરાબર, વિશે લખી દો. કલમ 23(2) હેઠળ કરદાતાની માલિકીના સ્વ રહેઠાણ માટેના વધુ 2 મકાનોનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 ગણાશે. આવા મકાનોનો ફક્ત અંગત રહેઠાણ માટે ઉપયોગ થયો હોય અને પાછલા વર્ષમાં કોઈ પણ ભાગ તે ભાડે આપ્યો ન હોય કે અન્ય કોઈ લાભ મેળવ્યો ન હોય તો તેનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય 0 ગણાશે. આવકવેરામાં સૌથી વધુ રાહત મેળવવા માટે જે મકાનની મ્યુનિસિપલ આકારણી વધારે હોય તેવા 2 મકાનો
તેવા બે મકાનો સ્વરહેઠાણના ગણવા જોઈએ. તેથી આવકવેરામાં સૌથી વધુ રાહત થાય. આવકવેરામાં સૌથી વધુ રાહત થાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પાસે 3-4 મકાનો અંગત રહેઠાણ માટે ઉપયોગ કરતો હોય તો જે મકાનની મ્યુનિસિપલ આકારણી વધારે હોય તો તે સ્વરહેઠાણના ગણવા જોઈએ. દાખલા તરીકે મેં અગાઉ કીધું તેમ એક મહુવામાં હોય, એક ભાવનગરમાં હોય અને એક અમદાવાદમાં હોય તો ભાવનગર અને અમદાવાદના સ્વરહેઠાણના ગણવા જોઈએ, કેમ કે તેમની મ્યુનિસિપલ આકારણી વધારે હોય. મહુવાના મકાનની મ્યુનિસિપલ આકારણી ઓછી હોય તો તેના ઉપર ટેક્સ ઓછો લાગે. એટલે આ રીતે જેની મ્યુનિસિપલ આકારણી વધારે હોય તે જ મકાનો અંગત રહેઠાણના ગણવા જોઈએ. એમાં આગળ લખો, વધુમાં વધુ બે મકાનો અંગત રહેઠાણના મકાનો ગણાશે. અંગત રહેઠાણના મકાનો ગણાશે અને તેનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શૂન્ય ગણાય. વધારાના મકાનો ભાડે આપ્યા છે એમ ગણીને તેની આકારણી થશે. ભાડે આપ્યા છે એમ ગણીને તેની આકારણી થશે. હવે કોઈ વ્યક્તિ છે મકાનનો કોઈ ભાગ છે અમુક સમય માટે અંગત રહેઠાણ માટે ઉપયોગ કરે અને ત્યાર પછી ભાડે આપીને જતો રહે તો તેવા મકાનની આકારણી કેવી રીતે કરવી? તો કે જે અમુક સમય માટે જ ભાડે આપે તેવા સંજોગોમાં આખા વર્ષ માટે ભાડે આપ્યું છે એમ ગણીને આકારણી કરી લેવાની રહેશે. એમાં લખો, જ્યારે મકાન મિલકતનો કોઈ એક ભાગ ભાડે આપેલ હોય અને બાકીના ભાગનો અંગત રહેઠાણ માટે ઉપયોગ થતો હોય, એમાં લખો, જ્યારે કોઈ મકાનમાં બે કે તેથી રહેઠાણના સ્વતંત્ર એકમો આવેલા હોય, બે કે તેથી વધુ રહેઠાણના સ્વતંત્ર એકમો આવેલા હોય અને તે પૈકી એક કે તેથી વધુ એકમોનો અંગત રહેઠાણ માટે ઉપયોગ થતો હોય ત્યારે અંગત રહેઠાણના વધુમાં વધુ બે એકમોનું ચોખ્ખું વાર્ષિક મૂલ્ય શૂન્ય ગણાશે. એટલે કે જો કે કોઈ એક મકાનમાં એક સરખા 3-4 આપણે અંદર રૂમો હોય તો એ રૂમો બધા જ એ અંગત રહેઠાણના ગણાય, સ્વતંત્ર એકમો હોય અને તે સ્વતંત્ર એકમો ગણાતા હોવાને કારણે વધુમાં વધુ બે એકમો એ અંગત રહેઠાણના ગણાય અને બાકીના એકમો હોય તે ભાડે આપ્યા છે એમ ગણાય. એટલે મકાનમાં એક જ મકાન હોય તેમાં પરંતુ સ્વતંત્ર બીજા મકાનો બની શકતા હોય. એક દાખલા તરીકે ફ્લેટ હોય અને એ ફ્લેટમાં 5 જે એકમો બનાવ્યા હોય તો 5 એકમોમાંથી વધુમાં વધુ 2 એકમો એ અંગત રહેઠાણના ગણાય અને બાકીના ભાડે આપ્યા છે એમ ગણીને આકારણી થાય. એમાં લોકો આગળ
જ્યારે મકાન મિલકતનો પાછલા વર્ષમાં અમુક સમય માટે અંગત રહેઠાણ અને બાકીના સમય માટે ભાડે આપ્યો હોય ત્યારે આ મકાન આખા વર્ષ માટે ભાડે આપ્યું છે એમ ગણીને વાર્ષિક મૂલ્ય નક્કી કરવામાં આવશે. એટલે કોઈ વ્યક્તિ છે અમુક સમય માટે ભાડે આપે અને પછી પાછો પોતે રહે, તો ત્યાં સંજોગોમાં આ મકાનની આકારણી આખા વર્ષમાં ભાડે આપ્યા છે એમ ગણીને આકારણી થશે. એટલે મકાન મિલકત ભાડે આપવામાંથી મળતી આવક એ મકાન મિલકતના શીર્ષક હેઠળ કરપાત્ર બનશે અને એમાંથી માત્ર 3 કપાતો જ બાદ મળે. એક પ્રમાણિત કપાત, પછી ઉછીન લીધેલ મૂડી પર વ્યાજ અને ત્રીજું બાંધકામ સમયનું વ્યાજ. આ સિવાય બીજા કોઈ ખર્ચા બાદ મળશે નહીં. બરાબર. અને ઉછીન લીધેલ મૂડી પર વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો પણ તે બાદ મળવા પાત્ર છે. મ્યુનિસિપલ કરવેરા છે એ માત્ર ચૂકવ્યા હોય ત્યારે જ બાદ મળે, તે સિવાય બાદ મળી શકે નહીં. અને હવે પછી એના એક્ઝામ્પલ જે છે તે આપણે જોઈશું. તમે 1-2 એક્ઝામ્પલ ગણશો એટલે તમને સ્ટેપ જો આવડતા હશે તો પૂરેપૂરા એક્ઝામ્પલ ફટાફટ તમને આવડી જશે. એટલે તમારે સ્ટેપ બધા તૈયાર કરી દેવાના છે.